ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા મજામાં? તો એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે જૂનાગઢ. આજે નીકળવાનું છે, પણ અત્યારમાં તો આપણે દુકાને નીકળી ગયા છે. તો અત્યારે તો જો રસ્તા ઉપર છે, રસ્તા ઉપર હાલા જઈએ છીએ અને અમારા ગામમાં ભૂગો આવ્યા છે. તો ફાઇનલી દોસ્તો આપણે જો દુકાને આવી ગયા છે અને હવે આપણે બેવશું. તો ફાઇનલી મિત્રો આપણે જો પાછા હવે આપણે વાડીએ જઈએ છીએ, કારણ કે ફળની ગોણી અને બાપુ આપણે આવી ગયા છે દુકાને, એટલે આપણે હવે જઈશું પાછા વાડીએ. હવે આપણે તૈયારી કરશું જૂનાગઢ જવા. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જઈને તો આવતા રહ્યા, હવે જઈશું આપણે ખરીદારી કરવા, કારણ કે આપણે જવાનું છે જૂનાગઢ એના માટે. તો આપણે રસ્તા ઉપર રહી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ, અત્યારે થાનગઢ જઈશું બજારમાં કપડાં લેવા. તો જો આપણે ભાઈને લઈ લીધા ખાઈને અને અત્યારે જઈશું. જો તરણેતર પૂગ્યા છે, હમણાં થોડાક દિવસો પછી અહીંયા મેળો વતન ભરાય છે, તો એનો વતન તમને આનંદ લેવામાં આવશે, એટલે કે તમને એનો પણ નજારો જોવા મળશે. તો અત્યારે જો આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર અત્યારે અહીંયા પૂગ્યા છે, અમે જઈશું બજાર. ફાઇનલ મિત્ર જો પ્લોટ વતન પડી ગયા છે મેરાના મેદાનના. તો આના પછી હવે આવશે આ સાયતમ આઈટમ વહી જશે, પછી અહીંયા બધો સામાન આવવાનું ચાલુ થઈ ગયા છે. તો ફાઇનલી અમે જો દુકાને ભૂકી ગયા ને હવે અમે ખરીદારી કરી છે કપડાની ખરીદારી કરી નાખીને પછી જશું આપણે હવે ઘરે. આપણે ઘરે આવી ગયા અને હવે જો આપણે આ બેગ તૈયાર કરી છે, કારણ કે આપણે આમાં બધા આપણા કપડા અને સામાન બધું ભરવાનું. હવે જૂનાગઢ જવા માટે તૈયાર નથી થયા, પણ હવે થવાનું છે. એના માટે આપણે પહેલા તો બેગ તૈયાર કરશું, એના પછી આપણે કપડા ચેન્જ કરશું અને પછી આપણે જઈશું ગામમાં, કારણ કે ગામમાં ગાડી આવવાની છે. તો એમાં આપણે જવાનું છે બધા 16 ભાઈ 15-16 જેવા ભાઈબંધ ધંધા હેરે જવાના છે. તો મજા આવે છે તમને પણ, તો વિડીયોમાં જરૂર બના રહેજો. આ ચેલેન્જ વાળો થાય છે, કારણ કે કોઈ દી આપણે જા નથી જૂનાગઢ, બગીચા કોઈ ચડ્યા નથી, તો શું તકલીફ પડે કે કેવી મજા આવે કે કેવો નજારો. મને વિડીયો બીજાના જોઈને આપણે હવે તૈયાર તો નથી થયા, પણ આપણે હવે બેગ હવે તૈયાર કરી છે, કારણ કે આપણે જવાનું છે જૂનાગઢ. તમને ખબર છે, આગળનો વિડીયો જોયા છે. તો અત્યારે જો આપણે બેગ હવે લઈને બેસી ગયા છે, એટલે કે ઊભા છે, અને હવે આપણે બેગ પેલા તૈયાર કરશું. એટલે બેગ આપણે કમ્પ્લીટ કરી નાખશું. આપણે કપડા કે જોડી આપણે 3 દિનનો પ્રવાસ આપણે ગોઠવ્યો છે, તો 3 દિન માટે આપણે શું વસ્તુ જરૂર પડે છે એ બધું આપણે તૈયાર કરી અને પછી આપણે અહીંયા નીકળશું. તો આપણે જો આપણો ટ્રાયપોડ, આપણે સેલ્ફ ડ્રિંક, આપણે ચાર્જિંગનું દોરડું, વોચ, આપણે જે પણ જરૂર પડે એ બધી વસ્તુ આપણે લઈ જઈશું. તો ફાઇનલી મિત્ર જો આપણે તૈયાર થઈ ગયા છે, અને હવે જો બેગ પણ આપણો તૈયાર કરી નાખ્યું છે, અને હવે જવાની છે આપણે જૂનાગઢની યાત્રામાં. લગભગ 7:30 વાગી ગયા છે, અને હવે જઈશું આપણે થેલો લઈને હવે ગામમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે જો હવે હાલતા થઈ ગયા છે બધા દોસ્તારો, તો અત્યારે હાલા જઈશું. ચાલો હવે ગાડલા લઈ લઈ એવો. તો ફાઇનલી દોસ્તો જો 10:08 થઈ ગયા, અને હવે અમે હાલતા થઈ. ફાઇનલી મિત્ર જો 10:80 થઈ ગઈ છે, જો આ બધા બેસી ગયા છે. આપણે મોજ આવશે. અરે ઓર મોજ તારે આપણે મોજ દરિયા. શું કેવું હે ભાઈઓ? હાલો જૂનાગઢ કેવી મોજ? દરિયામાં નવરાઈ દેવા હે ને? આ બધાને જો દરિયામાં નવરાવાનું છે. હે સુરાભાઈ નો નાઈ ને ઢળી કાઢવા હે ને? ઢળીને ખાડામાં નાખવામાં આવશે. તો ફાઇનલી અત્યારે બધા તૈયાર થઈ ગયા ને બધા બેસી ગયા, ને અત્યારે જો અમે ચોકડી વટી ગયા છે, અને પછી અત્યારે હવે આગળ જઈને મળીએ. જો ચોકડી વટી ગયા છે અને હવે રસ્તા ઉપર છે, અને જો આ અમારો ચોકડીએ મિત્રો જો જોડીલા પૂરી ગયા છે. એ શબ્દ બોલી જા. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ વેરી ગુડ, અને ફોલો કરતા જજો. હા હવે આવ્યું. લાઈક કરો, ફોલો કરો, અમારી ચેનલને લાઈક અને શેર કરજો. હોટલ સપના એ બીજી હોટલ કેવી તમારા ભાઈઓ સાથ સહકાર અત્યારે વાગી જાય છે 12:20.
ચોટીલા અત્યારે પૂગ્યા છે. હવે કયો હાલો ઉત્તર દિશા કીધું એને. તો ફાઇનલી દોસ્તો જો અત્યારે રાજકોટ બેઠા છે અને અત્યારે જો બધા ભાઈઓ કાગળ નાખે છે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અત્યારે જો શું ભાઈ કે કેવી મોજ? એકદમ મોજ મોજ. હે શું હાલે? એકદમ કેમ કાગળ લઈને ઉભા? આ વરસાદ આવી ગયો ને જો પથારી ફેરવી નાખી નહીં? આ પથારી અમારા પ્લાન ની ફેરવી નાખી. ટ્રીપ બનાવી છે અમારે. ટ્રીપ કેન્સલ કરી. ફાઇનલી મિત્રો જો આપણે ટોલ નાકે ઊભા રહ્યા છે ને અત્યારે ફાસ્ટેજ નું રિચાર્જ કરવા મૂક્યા છે અને અત્યારે મેં 40 કિલોમીટર આગળ રહ્યા છે અને અત્યારે જો હેવી રોડે ઊભા છે. અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે ને બધા જો એગી પાણી કરવા નીકળી ગયા છે અને બધા જો પલ્લીને લોગડા ને બુગડા બધું ખતમ થઈ ગયું છે. આપણે ઉત્તર બાજુ ન જતા આમ પર જો આ દિશા ભૂલી ગયા બધા. બોર્ડર આપણે ઉત્તર આય ઉત્તર આપણે ઉત્તર કેવાનું એમ આપણે દરિયા બાજુ જઈએ ને આપણે ઉજવણી ચિંતા ખબર હોય તો ઉત્તર ચિંતા થતી આપણે બે ઉગ્યા ભારતમાં કે ઠેકાણે રહ્યો આપણને કઈ હે ભાઈ દી ઉગવાનું નથી કઈ વાનો ઉગી ગયો હે આ તો ઉપર થયું. તો હેલો મિત્રો ફાઇનલી આજે આપણે સવારમાં આવી ગયા છીએ ખોડલધામ. તો અહીંયાનો તમે નજારો પણ જોઈ લો.